આગળ વાત કરીએ વાપીની. વાપીમાં વલસાડ એસઓજી દ્વારા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે. કેનેડિયન નાગરિકોને ડરાવી અને પૈસા પડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઓફિસર બની અને લોકોની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. મહિલા અને પુરુષ મળી 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. લેપટોપ, મોબાઈલ, ડેટા સહિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાતા આ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતે ઓફિસર હોવાની ઓળખ આપી અને લોકોને ફસાવતો હતો. વલસાડ એસઓજી પોલીસ દ્વારા વાપીના હરિયાપાક વિસ્તારની અંદરમાં આવેલ એક બંગલાની અંદરમાં રેડ કરવામાં આવી છે. અહીંયાથી એક બોગસ કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે ઇન્ટરનેશનલ જે બોગસ કોલ સેન્ટર છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે. કુલ 11 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેનેડિયન નાગરિકોને યનકેન પ્રકારે પરેશાન કરી અને તેમના પાર્સલની અંદરમાં ડ્રગ્સ કે અન્ય જે ગેરકાયદેસર વસ્તુ છે તે મળી આવી હોવાનું કહીને તેમના પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાનું રેકેટ સામે આવ્યું છે. હાલ અત્યારે એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા ખુલાસાઓ થઈ શકે છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ.